બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે બાઇક રેલી યોજી આવેદનપત્ર અપાયું। બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા રાજ્ય સરકાર સમર્થિત અત્યાચારના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ બોટાદ જિલ્લા દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવાની માંગ સાથે બોટાદ શહેરના મસ્તરા મંદિર ખાતે 19 એપ્રિલ 11 કલાકે બોટાદ જિલ્લા વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો કાર્યકરો સહિત મોટી સંખ્યામાં મસ્તરા મંદિર ખાતે એકઠા થયા હતા અને ત્યાંથી એક વિશાળ બાઇક રેલી યોજવામાં આવી હતી। આ રેલી મસ્તરા મંદિર, હવેલી ચોક, દીનદયાળ ચોક, ટાવર રોડ, સરકારી હાઈસ્કૂલ ખસ રોડ થઈ કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ન્યૂઝ 9 ગુજરાતી। જય શ્રી રામ। મારું નામ મોન્ટુભાઈ માળી છે। વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા અધ્યક્ષ તરીકે મારી જવાબદારી। આજે પશ્ચિમ બંગાળમાં અનહદ અત્યાચાર થઈ રહ્યો છે હિન્દુ ઉપર, બેન બેટીઓ ઉપર। આજે કોઈ હિન્દુ સુરક્ષિત નથી બંગાળમાં। ત્યારે આજ રોજ બોટાદમાં તમામ સમાજ દ્વારા અને સંગઠન દ્વારા આજે કલેક્ટરશ્રીને આવેદન દેવામાં આવ્યું છે કે આ અત્યાચાર બંધ થવો જોઈએ। આનું જે અત્યાચાર બંધ નહીં થાય તો આનું પરિણામ અલગ થશે। એટલે ખાસ કરી અમારું એક જ કહેવાનું છે કે અત્યાર સુધી જે તે સરકાર હતી જે દેશ વિરોધી એમાં થતો એ તો સમજા, પણ અત્યારે જે આ સમયે હિન્દુ ઉપર અત્યાચાર થાય છે મમતાજી દ્વારા, તો આ બંધ કરવામાં આવે। સરકારશ્રીને કહેવામાં આવે કે જલ્દથી જલ્દ આ રાષ્ટ્રપતિ શાસન આવે અને હિન્દુ ઉપર જે બંગાળમાં બેન બેટીઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એને બંધ કરવામાં આવે। ખાસ કરીને તો અમારે એટલું જ કહેવાનું છે કે આ અત્યાચાર જો બંધ નહીં થાય તો દેશભરમાં આ આંદોલન થશે અને આનું પરિણામ પણ અલગ આવશે। કોઈ એટલે તમામ હિન્દુને કહું છું, જાગો હિન્દુ જાગો। હવે આ સમય અંત આવી ગયો છે, ગળા સુધી પાણી આવી ગયું છે। હવે નહીં જાગો તો ક્યારે જાગશો? એટલે આપણે સ્વયંભૂ જ આપણે જાગવું પડશે। એ નમ્ર વિનંતી છે હિન્દુને। જય શ્રી રામ। જિગ્નેશભાઈ બોલિયા, માલધારી સમાજ અગ્રણી। ખાસ આજે બોટાદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદન પત્ર આપવામાં આવ્યું છે। ખાસ જે પશ્ચિમ બંગાળની અંદર વારંવાર હિન્દુઓ ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે તેના ભાગરૂપે આજે બોટાદ ખાતે એક રેલી સ્વરૂપે આવેદન પત્ર આપવામાં આવ્યું છે। આ આવેદનની અંદર રાષ્ટ્રપતિ શાસન તાત્કાલિક લાગુ થાય એવી સમગ્ર હિન્દુ સમાજની લાગણી છે અને તાત્કાલિક લાગુ થાય એવી સમગ્ર આખા ભારતની અંદર પણ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આવેદન પત્રો આપવામાં આવે છે એનું તાત્કાલિક ધોરણે અસર થાય અને રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય। કિશોરભાઈ પીપાવત, સાધુ સમાજ બોટાદ। હિન્દુ છે એનું ગૌરવ છે, હિન્દુસ્તાનમાં જન્મો છું એનું ગૌરવ છે, ત્યારે અમારા ગૌરવ ઉપર આંચ લગાડવાનું કામ પશ્ચિમ બંગાળની સરકાર જ્યારે કરી રહી છે ત્યારે એની સામે અમારા સમગ્ર બોટાદ જિલ્લો, વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ અને દરેક સમાજના લોકો પશ્ચિમ બંગાળની અંદર રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે અને હિન્દુઓનું એના રક્ષણ થાય એને લઈ આજે અમે આવેદનપત્ર આપવા જઈ રહ્યા છીએ અને તાત્કાલિક ધોરણે રાષ્ટ્રપતિ શાસન લાગુ પડે એવી અમારી સમગ્ર માંગ છે।